તો આપણે સવારમાં માથું ધોઈ અને તૈયાર થઈ ગયા હતા મસ્ત. આજ તો આપણો કાંઈ પ્લાન હતો ને એટલે આપણે વહી ગયા અવિયાનભાઈને લઈને નીચે ગાર્ડનમાં. અવિયાનભાઈને આપણે ઝૂલામાં બેસાડી દીધો હતો અને એ મસ્ત ઝૂલાની મોજ માણતો હતો. તો એટલી વારમાં એ મને કે ભૂઈ તું હિંચકામાં બેસ ને. તો મેં કીધું કે હાલો આવું બાબુ હું હિંચકામાં બેસી જાઉં. તો હું ફાઇનલી હિંચકામાં બેસી ગઈ અને એ મને જોઈને હસતો હતો. આવા હિંચકા તો આપણે નાનપણના જ ખાધા હોય, હિંચકા ખાવાની તો મજા જ આવે એને. પછી આપણે આવી ગયા ઘરે અને ઘરે મસ્ત એવું જમવાનું બની ગયું હતું. તો આપણે ફાઇનલી જમવાય બેસી ગયા હતા અને જમવાનું પણ એવું સરસ ટેસ્ટી હતું. તો મજા જ આવી ગઈ. એમાંય આપણે છાશ મળી જાય એટલે કાંઈ ન જોઈએ. છાશ પીને જમીને આપણે થોડીક વાર સુઈ ગયા અને ઉઠ્યા ને ત્યાં તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. જો આપણે વરસાદ એવો આવતો ધોધમાર. એનો અવાજ તો જોવો તમે એકવાર સાંભળો. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે બાકી એકદમ. તમારે ત્યાં વરસાદ છે કે નહીં જરાક જણાવતો તો ખરી. અને જો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને રાત પડી ગઈ ત્યાં તો આપણે મૂવીનો પ્લાન બનાવી લીધો. મૂવી હતું ભૂલચૂક માફ. તો એને બધી ભૂલચૂક માફ કરી દીધી રાજકુમાર રાવની અને એને ફાઇનલી લગ્ન થઈ ગયા. હાલો આવજો, થેન્ક યુ.